સભ્યોની ધરપકડ કરીને મેટ્રો રેલ સુરક્ષા સાથે જોડાયેલા મામલામાં ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે। આ ગેંગની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં દેશભરના મોટા શહેરોના મેટ્રો સ્ટેશનોમાંથી કેબલ ચોરીની 111 ઘટનાઓમાં આ ગેંગની સંડોવણી સામે આવી છે। ખાસ વાત એ છે કે આ મામલે ગુજરાતમાં પ્રથમ વખત મેટ્રો રેલવે અધિનિયમ 2002 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં આજીવન કેદની સજાનો પણ પ્રાવધાન છે। ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ખેંકડા ગેંગના 4 મુખ્ય સભ્યોની ધરપકડ કરી, જેમણે દેશભરના મેટ્રો સ્ટેશનોમાંથી કોપર કેબલની ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો। આ ગેંગ દિલ્હી, પુણે, ભોપાલ, જયપુર, લખનૌ, કોલકાતા, ઇન્દોર, પનવેલ અને નવી મુંબઈ જેવા શહેરોમાં સક્રિય હતી। ખાસ કરીને દિલ્હી મેટ્રોમાં સૌથી વધુ ચોરીની ઘટનાઓ આ ગેંગ દ્વારા કરવામાં આવી હતી। પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેઓ ગુજરાતમાં 3, મહારાષ્ટ્રના પુણેમાં 12 અને નવી મુંબઈના પનવેલમાં 6, દિલ્હીમાં 14 અને અન્ય શહેરોમાં મળીને કુલ 35થી વધુ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો। દિલ્હી પોલીસે વધુ 80 ગુનાઓની યાદી મોકલી છે, જેના આધારે 100થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલાઈ શકે છે। ગાંધીનગરના કોબા મેટ્રો સ્ટેશન ઉપરથી 1 સપ્તાહ પહેલાં 17 લાખની કિંમતના કેબલ ચોરાયા હતા। પોલીસે આરોપીઓને પકડ્યા બાદ રિમાન્ડ માંગતા 5 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્યારે રિમાન્ડ પહેલા દિવસે પોલીસે આરોપીઓને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં 2 આરોપીઓ કટર લઈ ટ્રેક ઉપર ચડ્યા હતા અને બાકીના લોકોએ નીચે પડેલા કેબલના ગૂંચળા બનાવી વાહનમાં નાખ્યા હતા અને કલોલ જઈ કોપર અલગ કર્યું હોવાનું સામે આવ્યું હતું। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગરના જૂના કોબા મેટ્રો ટ્રેક પરથી 17 લાખથી વધુની કિંમતના કેબલ વાયર ચોરાયા હતા, જેમાં એલસીબી પોલીસે 4 આરોપીઓને પકડી લીધા છે। તારીખ 2/6/2025ના રોજ જૂના કોબા મેટ્રો સ્ટેશન આસપાસ લગભગ 700 મીટર કેબલ ચોરી થયેલી હતી અને જેના સંદર્ભે ગાંધીનગર પોલીસ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો। આ ચોરી જે 700 મીટર કેબલ હોય, જેના પરિણામે એસપી સરે ખુદે જગ્યાની વિઝિટ કરવામાં આવેલી હતી અને અમે ટોટલ LCB 1 અને LCB 2 મળીને ટોટલ 4 ટીમ ડિટેક્શન માટે કાર્યરત કરેલી અને આ કાર્યવાહી દરમિયાન અમે નેત્રમનો પણ ઉપયોગ કરેલો હતો અને નેત્રમ કેમેરા અને LCBની 4 ટીમો દ્વારા 2 શંકાસ્પદ ગાડીઓ રાત્રે 2 થી 4ની મૂવમેન્ટમાં અમને મળેલી હતી। એ 2 શંકાસ્પદ ગાડીઓ વ્હાઇટ કલરની ફોર્ચ્યુનર અને સ્વિફ્ટ, આ 2 શંકાસ્પદ ગાડીઓને ટ્રેસ કરતાં અમને આરોપીની માહિતી મળેલી હતી અને અમને જાણવા મળેલું હતું કે આરોપીઓ કાલુપુરની કોઈ હોટલમાં રોકાયેલા છે અને એમનો મુદ્દામાલ જે છે એ કલોલના કોઈ ગેસ્ટ હાઉસમાં અને જે ભાડે મકાન રાખેલું છે ત્યાં રાખેલો છે। આની માહિતી દરમિયાન અમે કલોલના જે ભાડે મકાન રાખેલો છે ત્યાં અમે તપાસ કરેલી હતી અને તપાસ દરમિયાન જે મેટ્રોનો મુદ્દામાલ ચોરી કરેલો હતો એ તમામ મુદ્દામાલ અમને મળી ગયેલો હતો અને આ તપાસ દરમિયાન જે આરોપીઓ મુદ્દામાલ આવેલા હતા એ મુદ્દામાલ સાથે 4 આરોપીઓની અટકાયત કરેલી હતી। આ જે 4 આરોપીઓ છે, જેમાં મુશરફ ઇરશાદ મુલેજા, રાશિદ ઇસાક, રાશિદ અબ્દુલ અજીલ અંસારી અને ઇરશાદ મજીદ મલિક 4 આરોપીઓ રંગે હાથે પકડાયેલા હતા। આ 4 આરોપીઓ યુપીના ખેકડા ટાઉનના છે। આ ખેકડા ટાઉન છે ન્યૂ દિલ્હીની સરહદ પર આવેલું છે અને જે યુપીમાં છે। આ ખેકડા ટાઉનમાં લગભગ આ ખેકડા ગેંગના 50થી 100 લોકો ફક્ત ને ફક્ત મેટ્રો ચોરી કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 4 આરોપીઓની સાથે અન્ય 7 સહિત કુલ 11 આરોપીઓએ ભેગા મળીને ચોરીને અંજામ આપ્યો હતો। પોલીસે